વલસાડનો ધરમપુર તાલુકો, જ્યાં શાળામાં સડેલું અનાજ મળી આવ્યું। તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે મૃગમાળ અને મોટી ઢોલડુંગરી ગામની શાળામાં ચેકિંગ કર્યું। આ સમયે શાળામાં બાળકોને અપાતા ચણા સડેલા નીકળ્યા, સાથે જ તેમાંથી જીવાતો પણ નીકળી। તાલુકા પંચાયતના સભ્યની કાર્યવાહીથી પુરવઠા વિભાગ દોડતું થયું। કલ્પેશ પટેલે માંગ કરી કે તાલુકાની તમામ શાળામાં અનાજના જથ્થાની ચકાસણી થાય। આ તરફ પુરવઠા વિભાગના અધિકારીનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। સડેલું અનાજ આવે તો પરત કરી દેવા શાળા સંચાલકોને કહેવાયું છે। બાળકોને જે અનાજ આપવામાં આવે છે, જે ચણા આવ્યા છે, જીવાત પડેલા છે। મારા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી તો ત્યાં પણ સેમ દ્રશ્ય જોવા મળ્યા। ત્યાં પણ ચણામાંથી જીવાત નીકળી। ત્યારબાદ મરગમાળ ગામે આવ્યો તો ત્યાં પણ ચણામાંથી જીવાત નીકળી। જે બાબતે અમે મામલતદાર સાહેબનો સંપર્ક કર્યો હતો કે સાહેબ આ તાત્કાલિક ચણા બદલી દેવા। પરથી તેઓને ચણા મળ્યા હોય ખરાબ, તો તે વખતે ચકાસીને એમને એવું લાગે કે ખરાબ ચણા છે તો ત્યારે જે ગોડાઉન પર પરત આપી દેવાના, એમને બીજા ચણા તૈયારીમાં મળી જતા હોય છે। એ કરવાનું હોય છે। હવે એમાં અમારી સંપૂર્ણ તપાસ થાય પછી ખબર પડશે કે ચણા એવા ત્યાં કેવી રીતે પૂછે।